A very good morning to you all. In yesterday's session, we have started with the material, accounting for material. We have understood the meaning of material. Then we have started with material control, classification of material, objectives of material control, and then we have discussed different techniques of material control. There were 4 methods of material control: economic ordering quantity, that is EOQ, maintaining levels, ABC system, and perpetual inventory system. From that, we have started with economic ordering quantity. Let us revise it once again so that you can come to know the exact meaning of the same. It represents the material quantity to be ordered to get maximum utilization of invested funds. Economic ordering quantity means the quantity of material to be ordered which proves economical to the business. Whatever quantity that we are going to purchase, that should be so economical that the cost associated with that comes to optimum, right? એનું નામ જ એનો મીનિંગ ડિસ્ક્રાઇબ કરે છે, ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી. તમે એટલી ક્વોન્ટિટી ઓર્ડર કરો છો કે જે તમને ઇકોનોમિક પડે. ઇકોનોમિક ઇન વોટ સેન્સ? કોસ્ટ ઓફ ઓર્ડરિંગ એન્ડ કોસ્ટ ઓફ સ્ટોરેજ છે ઓપ્ટિમમ આવવી જોઈએ, રાઈટ? સો ધીસ ઇઝ વોટ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી. તમે એક ઓર્ડર કેટલી ક્વોન્ટિટીનો આપશો રો મટીરિયલનો જેથી તમને એ ઇકોનોમિકલ પડે છે, તમારી કોસ્ટ છે ઓપ્ટિમમ આવે છે, that is called economic ordering quantity. Okay, so now moving further with the same, see, this is the most important topic from the viewpoint of your calculations as well as from the viewpoint of your short notes. Theory portion આવશે પેપરમાં, right? So in that manner આ કદાચ short noteમાં બી આવી જાય, so be very clear with the same. Alright, so we are going to study this in detail. Moving further, see, there are 2 costs associated with the quantity of material to be ordered. The first one is ordering cost and second is carrying cost. Ordering cost એટલે કે cost of placing an order. તમારા રો મટીરિયલની જેટલી ક્વોન્ટિટી ઓર્ડર કરવાની છે, ઓર્ડર કરવા પાછળ જે કાંઈ પણ એક્સપેન્સ થાય છે, that is called my ordering cost, right? જો અહીંયા મીનિંગ લખેલો છે, let us have a look. Ordering cost means total of all cost starting from the material inquiry, opening of tenders, placing an order and its follow up. સી, પૂરેપૂરી હું તમને પ્રોસેસ કહું મટીરિયલ રિક્વિઝિશન માટેની. જ્યારે મટીરિયલ ઓર્ડર કરવાનું હોય છે ઓર એક ક્વોન્ટિટી સુધી પહોંચી જાય છે ત્યારે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાંથી સ્ટોર કીપર છે એનું મટીરિયલ રિક્વાયરમેન્ટ કે પ્રોડક્શન મેનેજર એનું મટીરિયલ રિક્વાયરમેન્ટ સેન્ડ કરે છે ફિનાન્સ મેનેજરને કે જનરલ મેનેજરને, રાઈટ? તો જેટલા મટીરિયલની ક્વોન્ટિટી રિક્વાયર્ડ છે એ ક્વોન્ટિટી પહેલાં તો નક્કી થઈ છે. સો ધેટ ઇઝ કોલ્ડ મટીરિયલ રિક્વિઝિશન. કેટલું મટીરિયલ રિક્વાયર્ડ છે, પછી એના ઓર્ડર્સ પ્લેસ થાય છે. તો જો ખાલી આ બધી વસ્તુઓ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના હાથમાં જ હોય તો સ્ટોર કીપર છે કે સુપરવાઇઝર છે એ બંને સાથે મળી અને મટીરિયલ રિક્વિઝિશન નક્કી કરે છે નેક્સ્ટ મંથ માટે. The same material requisition quantity is to be carried forward to production manager. Then the production manager will inquire about the same quantity to the different buyers, right? જેની પાસેથી આઇટમ્સ લેવાની છે એની પાસે એ ક્વોન્ટિટીની ઇન્ક્વાયરી કરે છે along with the price. So that is material inquiry. તમે ઇન્ક્વાયરી લેટર સેન્ડ કરો છો એટલે જે તમારા સપ્લાયર્સ છે એની પાસેથી એનો રિપ્લાય આવશે, એમાં એના ટર્મ્સ અને કન્ડિશન્સ હશે, રાઈટ? સો દેટ ઇઝ કોલ્ડ રિપ્લાય ટુ ધ ઇન્ક્વાયરી લેટર. ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, પ્રાઇસ, ડિસ્કાઉન્ટ પોલિસી, પેમેન્ટ પોલિસી, એ બધું એમાં નોટિફાઈ હશે, રાઈટ? દેન ઓપનિંગ ઓફ ટેન્ડર્સ એટલે કે એને ટેન્ડર્સ કહેવાશે કે જેમાં એક્સપેક્ટેડ પ્રાઇસ હશે કે ડીલિંગ, જો એ કંપની સાથે તમે ડીલ કરવાના છો તો આ બધા ટર્મ્સ અને કન્ડિશન્સ હશે. સો દેટ ઇઝ કોલ્ડ ટેન્ડર્સ, બરાબર છે? કે ઓફર્ડ પ્રાઇસ ઇન સિમ્પલ લેંગ્વેજ આપણે કહીએ તો ઓપનિંગ ઓફ ટેન્ડર્સ. પછી એ ટેન્ડર્સ ઓપન કરવામાં આવે છે. માનો કે 5 રો મટીરિયલના સપ્લાયર પાસેથી મને ટર્મ્સ અને કન્ડિશન્સ મળે છે,
તો એ 5 ટર્મ્સ અને કન્ડિશન્સ હું પ્રોપરલી સ્ટડી કરું છું, કમ્પેર કરું છું અને જે બેસ્ટ ફેઝિબલ હશે મારી ફર્મ માટે એને હું ઓર્ડર પ્લેસ કરીશ, રાઈટ. સો પ્લેસિંગ એન ઓર્ડર, એની જે કોઈ બી કોસ્ટ છે એન્ડ ઇટ્સ ફોલોઅપ, આટલી બધી આ પૂરેપૂરી પ્રોસેસમાં જે કોઈ પણ કોસ્ટ ઇન્કર થાય છે, વેધર ઇટ ઇઝ પેપર કોસ્ટ ઓર લીગલ એક્સપેન્સ, expert advice, anything else, right? All these are considered as the ordering cost of placing the order of the material, right? તો આ સૌથી પહેલી કોસ્ટ છે ઓર્ડરિંગ કોસ્ટ. કોઈ પણ ક્વોન્ટિટી ઇસ્યુ કરવા માટે, કોઈ બી ક્વોન્ટિટી ઓફ મટીરિયલ પરચેસ કરવા માટે બે કોસ્ટ લાગે છે, ઓર્ડરિંગ કોસ્ટ અને કેરિંગ કોસ્ટ. હવે જરૂરી નથી કે તમે ઓર્ડર આ જ ટેકનિકથી પ્લેસ કરો, તમે મેઇલ કરો છો, તમે કોલ કરો છો, તો એક જે કોઈ પણ એક્સપેન્સ છે બધા કયા આવી જશે, ઓર્ડરિંગ કોસ્ટમાં આવી જશે, રાઈટ. દેન સેકન્ડ વન, કેરિંગ કોસ્ટ. આફ્ટર ગેટિંગ ધ રો મટીરિયલ અપ ટુ યોર મેઇન ગેટ ઓફ યોર ફેક્ટરી, ફ્રોમ દેટ પ્રોડક્શનમાં ના પહોંચી જાય ત્યાં સુધીની પૂરેપૂરી એક્સપેન્સ છે શું થશે, તમારી કેરિંગ કોસ્ટ. માનો કે ગુડ્સ ઓર્ડર થઈ ગયો, મટીરિયલ ઓર્ડર થઈ ગયું, ઓર્ડર પ્લેસ થઈ ગયો, તમને 15 દિવસમાં મળી જશે એવું કીધું છે. 15મા દિવસે રો મટીરિયલ આવી જાય છે તમારા ફેક્ટરીના મેઇન ગેટ સુધી. હવે એને તમારે શું કરવું પડશે, સ્ટોર રૂમમાં કે વેરહાઉસમાં તમારે પ્લેસ કરાવવો પડશે. સો દેટ હેઝ ટુ બી અનલોડેડ, વ્હીકલમાંથી એ રો મટીરિયલ તમારે અનલોડ કરાવવું પડશે. સો દેટ ઇઝ ઓલ્સો કેરિંગ કોસ્ટ. દેન you are going to store the same material to your store room or go down, so that is called your cost of storage, right? Next, opportunity cost. અહીંયા લખેલું જ છે જો, opportunity cost and cost of wastage, એ આપણે પછી ડિસ્કસ કરીએ. પણ carrying cost means what? Cost of carrying or storing the material. જ્યાં સુધી મટીરિયલ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં પ્રોડક્શન માટે ન જાય ત્યાં સુધીની જે કોઈ પણ એક્સપેન્સ એના પર લાગશે, દેટ ઇઝ કેરિંગ કોસ્ટ. તો સિમ્પલ આપણે ડિસ્કસ કરીએ તો ઓર્ડરિંગ કોસ્ટ કોને કહેવાય? મટીરિયલને ઓર્ડર કરવા પાછળ જે એક્સપેન્સ થાય છે દેટ ઇઝ ઓર્ડરિંગ કોસ્ટ. એન્ડ કેરિંગ કોસ્ટ મીન્સ કોસ્ટ ઓફ કેરિંગ ધ મટીરિયલ, મટીરિયલને સાચવવા માટેનો જે એક્સપેન્સ થાય છે દેટ ઇઝ કેરિંગ કોસ્ટ. ઓકે, તો અનલોડિંગ થશે, પછી સ્ટોરેજ કરવું પડશે, રાઈટ. માનો કે મેં આ મટીરિયલ છે એ કેશથી પરચેસ કરેલું છે, તો જ્યાં સુધી આ મટીરિયલ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં જતું નહીં રહે અને સેલ થઈને મને અમાઉન્ટ જનરેટ નહીં થાય ત્યાં સુધી મારું ફંડ એમાં બ્લોક્ડ રહેશે, મારું કેશ એમાં બ્લોક્ડ રહેશે, રાઈટ. તો એના ઉપરનો જે ઇન્ટરેસ્ટ મારે પે કરવો પડે છે દેટ ઇઝ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. બાય ચાન્સ એવું બી બને કે મેં બેંકમાંથી લોન લઈ અને મટીરિયલ પરચેસ કર્યું છે એ અમાઉન્ટમાંથી, તો માનો કે હું લોનના ઇન્ટરેસ્ટ પે કરું છું 6% કે 8%, તો મારા આ મટીરિયલની ઓપોર્ચ્યુનિટી કોસ્ટ શું થશે? 8%, right? Because as I want this many quantity or this much quantity of raw material in my godown or in my storage, I need to purchase that. For purchasing the same, I need to take a bank loan, and on the same bank loan I need to pay the interest of 8%, right? So opportunity cost behind carrying those quantities of material will be 8% for me. Alright, so opportunity cost બી એમાં ઇન્ક્લુડ થાય છે. એન્ડ લાસ્ટ, કોસ્ટ ઓફ વેસ્ટેજ. જેટલું ક્વોન્ટિટીમાં હું રો મટીરિયલ સ્ટોર કરું છું એટલા જ વધારે ચાન્સ છે વેસ્ટેજના, રાઈટ. સો કોસ્ટ ઓફ વેસ્ટેજ ઇઝ ઓલ્સો ઇન્ક્લુડેડ ઇન કેરિંગ કોસ્ટ. કેમ કે વેસ્ટેજ શું કામ થાય છે? તો કે જરૂર કરતાં વધારે ક્વોન્ટિટી છે એટલે. જરૂર કરતાં વધારે ક્વોન્ટિટી ક્યારે છે? તમે સ્ટોર કર્યું છે ત્યારે, રાઈટ. અને સ્ટોરેજ એટલે કે તમારી કેરિંગ કોસ્ટ. સો again we'll read the same last paragraph of this slide. Whereas the carrying cost means the total of cost of unloading the material, cost of storage, opportunity cost and cost of wastage, right? Moving further, હવે અહીંયા આટલું લખેલું છે એ શું છે? તો પહેલાં સિમ્પલી હું કહી દઉં, ઓર્ડરિંગ કોસ્ટ અને કેરિંગ કોસ્ટ બંને કેવી છે? કોન્ટ્રાડિક્ટરી છે,
એક વધશે તો બીજી ડિક્રીઝ થશે, એક ડિક્રીઝ થશે તો બીજી ઇન્ક્રીઝ થશે. ફાઇન. સો બોથ ઓફ ધેમ આર કોન્ટ્રાડિક્ટરી ઓર બોથ ઓફ ધેમ આર શેરિંગ નેગેટિવ રિલેશનશિપ. કેવી રીતે? એક બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. માનો કે તમારે ફૂલસ્કેપ બુક જોઈએ છે રેગ્યુલરલી યુઝ કરવા માટે. ઓરાઇટ. તો હોલસેલ માર્કેટ છે તમારા ઘરથી થોડી દૂર છે. તમારા ઘરની બાજુમાં એક સ્ટેશનરી શોપ છે, પણ હોલસેલ માર્કેટમાં એ ફૂલસ્કેપ બુક છે એ 50 રૂપીઝની મળે છે, અને તમારા ઘરની બાજુમાં જે સ્ટેશનરી શોપ છે ત્યાં તમારે એક બુક છે 65 રૂપીઝની મળે છે. તો ફેઝિબલ કયું થશે? 50 રૂપીઝવાળું ફિનાન્શિયલી જોવા જઈએ તો. બટ એ તમારા ઘરથી દૂર છે. સો એવરી ટાઈમ ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર યુ ટુ ગો ધેર એન્ડ બાય સર્ટેન બુક્સ, રાઈટ, ઓર બાય જસ્ટ અ બુક. તો આપણે શું કરીએ છીએ? એકાદી બુક લેવી હોય તો બાજુની સ્ટેશનરી શોપ પરથી લઈ લઈએ છીએ. ફાઇન. બિકોઝ આપણને ત્યાં જવાનો એક્સપેન્સ ઓર ટાઈમ વધારે જાય છે. ઓરાઇટ. સો વી આર ચૂઝિંગ ટુ ગીવ 65 rupees per book rather to go far from your home at wholesale market and to waste your time. So here અહીંયા જો તમે બાજુમાંથી 65 રૂપીઝની બુક લ્યો છો તો અહીંયા શું થશે? કેરિંગ કોસ્ટ 0. તમે લઈને સીધી યુઝ જ કરવાના છો. અને ઓર્ડરિંગ કોસ્ટ તો કે એક વખત તમારે બાજુની શોપ પર જવું પડે છે, એ તમારી ઓર્ડરિંગ કોસ્ટ. ભલે આને આપણે ફિનાન્સમાં તો જસ્ટિફાઈ નહીં કરી શકીએ. હવે માનો કે તમે જાઓ છો હોલસેલ માર્કેટમાં બુક લેવા, તો અહીંયા શું થશે? એક વખત ધક્કો ખાવશો, રાઈટ. માનો કે અડધી પોણી કલાક તમારા ઘરથી થાય છે, તો એક જ વખત તમારો કેટલો ટાઈમ બગડશે? 30 to 45 મિનિટ્સનો. પણ તમે જ્યારે રિટર્ન થાવ છો ત્યારે તમે 1 ડઝન બુક સાથે લઈ લ્યો છો, બિકોઝ દેર ઇઝ અ પ્રાઇસ વેરિએશન. ઘર પાસેથી લ્યો છો તો 65 રૂપીઝમાં પડે છે, પણ ત્યાંથી લઈને આવો છો તો તમારે 50 રૂપીઝ પર યુનિટમાં થાય છે, 50 રૂપીઝ પર બુક. તો આપણે શું વિચારીએ કે 12 બુક તો જોઈ જ જવાની છે. ઓરાઇટ. સો ઇટ્સ બેટર કે એક વખત ગયા છીએ તો વધારે લઈ લઈએ. સો ધીસ ઇઝ વોટ યોર ઓર્ડરિંગ કોસ્ટ પર યુનિટ વિલ બી રિડ્યુસ્ડ. તમે એક બુક લેવા પણ એક જ ધક્કો ખાઓ છો, 5 બુક લેવા પણ 5 એક જ ધક્કો ખાઓ છો, અને 12 બુક લેવા પણ એક જ ધક્કો ખાઓ છો. તો ઓર્ડરિંગ કોસ્ટ કેટલી થશે? ત્રણેયમાં એક સરખી થશે અમાઉન્ટમાં, પણ પર યુનિટ કેવી થશે? રિડ્યુસ થઈ જશે. ફાઇન. હવે 50 રૂપિયાની એક બુક લેખે તમે 12 બુક્સ લઈને ઘરે આવો છો એટલે મમ્મી તરત ખીજાવા માંડશે કે હવે આટલી સાચવવી ક્યાં? તારા માટે મારે થોડું એક રેક ખાલી કરવું પડશે, એક જગ્યા કરવી પડશે. સો દેટ ઇઝ ધ કેરિંગ કોસ્ટ. જ્યાં સુધી તમે 12 બુક યુઝ નહીં કરો ત્યાં સુધી તમારે એને સાચવવી પડશે, રાઈટ. સો દેટ ઇઝ ધ કેરિંગ કોસ્ટ. બટ સ્ટીલ વિલ બેર ધીસ કેરિંગ કોસ્ટ બિકોઝ એ સાચવવામાં એટલી બધી તકલીફ નહીં પડે. પણ એક બુકમાં 15 રૂપિયાનો ફેર છે, સમજજો. એક બુકમાં જો 15 રૂપીઝનો તમને ડિફરન્સ આવતો હોય તો તમે 12 બુક એક સાથે લીધી તો તમે કેટલા રૂપીઝ સેવ કર્યા કહેવાય? 180 રૂપીઝ સેવ કર્યા કહેવાય. આ જ 12 બુક તમે બાજુમાંથી લે તો કેટલાની થાય? 12 × 65 એટલે 780ની થાય. પણ આ જ બુક તમે હોલસેલ માર્કેટમાંથી લઈ આવ્યા છો તો કેટલાની થશે? 50 × 12 એટલે 600ની થશે. સો 780 અને 600. સો યુ હેવ સેવ્ડ 180 રૂપીઝ. ઓરાઇટ. તો 180 રૂપિયા બચતા હોય તો થોડી બુક સાચવવા માટેની કોઈ ઇસ્યુ થશે નહીં. ઓરાઇટ. સો દેટ ઇઝ વોટ વી કોલ ઓર્ડરિંગ કોસ્ટ એન્ડ કેરિંગ કોસ્ટ. એક વધશે તો બીજી ઘટશે, એક ઘટશે તો બીજી વધશે. ફાઇન. આ એક્ઝામ્પલ પાછું સાંભળી લેજો વિડીયો રિવાઇન્ડ કરીને. Moving further, first point, however, ordering cost and carrying cost have negative relationship. If we place too many orders of small quantity of material in order to save carrying cost, our ordering cost tends to be increased. જો હમણાં જ આપણે વાત થઈએ કે હું શું કરું છું? If we place too many orders of small quantity, હું એક બુક બાજુની દુકાને લેવા જાઉં છું તો શું થશે? બુક સાચવવી નહીં પડે, પણ જેવી જેવી બુકની રિક્વાયરમેન્ટ્સ થશે એવું મારે બાજુમાં જવું પડશે, રાઈટ. તો સાચવવી નહીં પડે એટલે શું કર્યું આપણે? કેરિંગ કોસ્ટ સેવ કરી. પણ શું થયું?
ફ્રીક્વન્ટલી મારે બાજુની સ્ટેશનરી શોપ પર વિઝિટ કરવું પડશે. સો દેટ ઇઝ માય ઓર્ડરિંગ કોસ્ટ. સો દેટ ઇઝ ઇન્ક્રીઝડ. બરાબર. અને બીજું એના કરતાં થોડું રિવર્સ. એન્ડ ઇફ વી પ્લેસ લેસ નંબર ઓફ ઓર્ડર્સ ઓફ લાર્જ ક્વોન્ટિટી then ordering cost can be saved but the carrying cost tends to be high. તો હું શું કરું છું? લેસ નંબર ઓફ ઓર્ડર્સ ઓફ લાર્જ ક્વોન્ટિટી. હમણાં જ આપણે વાત થઈ કે એક ધક્કો ખાઉં છું હોલસેલ માર્કેટમાં અને 12 બુક લઈને આવું છું. તો નંબર ઓફ ઓર્ડર્સ ધક્કા કેટલો ખાવો પડ્યો? એક જ 12 બુક લેવા માટે. અને ક્વોન્ટિટી કેટલી થઈ? 12 બુક્સ થઈ ગઈ. રાઈટ. સો ઓર્ડરિંગ કોસ્ટ કેન બી સેવ્ડ. મારે એક જ વખત જવું પડશે હોલસેલ માર્કેટમાં, બટ કેરિંગ કોસ્ટ ટેન્ડ્સ ટુ બી હાઈ. પણ મારે બુક સાચવવાનો એક્સપેન્સ છે વધી જશે. ઓલરાઈટ. સો this is what we call the contradiction of ordering cost and carrying cost. Fine. So a rational purchase or smart quantity buy is needed on which the total cost of ordering and carrying the material comes to optimum. આપણે અહીંયા શું કરવાનું છે? ઓર્ડરિંગ કોસ્ટ અને કેરિંગ કોસ્ટ બંનેનું કન્જંક્શન એ રીતે કરવાનું છે કે જેથી તમારી બે એડ કરો એટલે ટોટલ કોસ્ટ આવે એ ટોટલ કોસ્ટ કેવી હોવી જોઈએ? મિનિમમ હોવી જોઈએ. રાઈટ. સો શોર્ટલી, economic ordering quantity means the quantity which should be ordered that should prove economical to the business. તમે જે એક્સપેન્સ કરો છો, કોસ્ટ લાગે છે, કોસ્ટ કેવી લાગવી જોઈએ? ઓપ્ટિમમ લાગવી જોઈએ, ઇકોનોમિક લાગવી જોઈએ. હવે અહીંયા કોસ્ટની વાત કેમ આવી? તો કે ક્વોન્ટિટી ઓર્ડર કરો છો, મટીરિયલ પાછળ બે કોસ્ટ એસોસિએટેડ છે, ઓર્ડરિંગ કોસ્ટ અને કેરિંગ કોસ્ટ. રાઈટ. અને બે કમ્બાઈન કરશો એટલે ટોટલ કોસ્ટ. મૂવિંગ અહેડ. So the quantity to be purchased at optimum total cost, that is ordering plus carrying, is called economic ordering quantity. Simple meaning of EOQ, right? Fine. So now I think you all are clear with the meaning. Now there are 3 methods of determining economic ordering quantity. મારે મારા બિઝનેસ માટે ઓર્ડર કરવાનો છે મટીરિયલ, તો એવી કેટલી ક્વોન્ટિટી હું ઓર્ડર કરું કે જેથી મારી ટોટલ કોસ્ટ મિનિમમ આવે એ ડિસાઇડ કરવાના મારી પાસે 3 રસ્તા છે. ફર્સ્ટ મેથડ ગ્રાફિકલ મેથડ, સેકન્ડ મેથડ ફોર્મ્યુલા મેથડ એન્ડ થર્ડ મેથડ ટ્રાયલ એરર મેથડ. ફાઇન. ગ્રાફિકલ મેથડ, નામ ઉપરથી એનો મિનિંગ ખબર પડી જાય. ગ્રાફ ડ્રો કરું છું. સેકન્ડ ફોર્મ્યુલા મેથડ એન્ડ થર્ડ જોઈએ આપણે આગળ. ચલો સૌથી પહેલાં ગ્રાફિકલ મેથડ. તમે સ્ક્રીનમાં ગ્રાફ જોઈ શકો છો. એક્સ એક્સિસ ઉપર ક્વોન્ટિટી લેવાની છે, એટલે કે નંબર ઓફ યુનિટ્સ, 5 યુનિટ્સ, 10 યુનિટ્સ, 15 યુનિટ્સ, 20 યુનિટ્સ એન્ડ સો ઓન. અને વાય એક્સિસ ઉપર લઈએ છીએ આપણે એન્યુઅલ કોસ્ટ. ઓકે. એક્સ એક્સિસ પર ક્વોન્ટિટી અને વાય એક્સિસ પર કોસ્ટ. પછી લેફ્ટ ટુ રાઇટ જે અપવર્ડ જાય છે ગ્રાફ, દેટ ઇઝ હોલ્ડિંગ કોસ્ટ. એટલે કે આ તમારી શું થશે? કેરિંગ કોસ્ટ થશે. શું થશે? કેરિંગ કોસ્ટ થશે. હોલ્ડિંગ એટલે કે કેરિંગ કોસ્ટ. આવું કેમ થાય? તો કે જેમ જેમ નંબર ઓફ યુનિટ્સ વધતા જાય, 5 યુનિટ્સ, 10 યુનિટ્સ, 15 યુનિટ્સ, 20 યુનિટ્સ, જેમ જેમ નંબર ઓફ યુનિટ્સ વધતા જાય, ક્વોન્ટિટી વધતી જાય, એમ એની કેરિંગ કોસ્ટ કેવી થાય? ઇન્ક્રીઝ થતી જાય. રાઈટ. માનો કે મારે 12 બુક રાખવા માટે એક રેક જોઈએ છે, તો હું 24 બુક લઈ આવીશ તો 2 રેક જોશે. રાઈટ. એન્ડ સો ઓન. સો વિથ ધ નંબર ઓફ યુનિટ્સ ઓફ મટીરિયલ ધ કેરિંગ કોસ્ટ ટેન્ડ્સ ટુ બી ઇન્ક્રીઝડ. રાઈટ. અને ઓર્ડરિંગ કોસ્ટમાં કેવું હોય? વિથ ધ નંબર ઓફ યુનિટ ઇન્ક્રીઝડ ધ ઓર્ડરિંગ કોસ્ટ કમ્સ ટુ ડિક્રીઝ ઓર ટેન્ડ્સ ટુ ડિક્રીઝ. શું રીઝન? હું એક કોલ કરું છું, એમાં 10 યુનિટ્સ ઓર્ડર કરું છું, તો બી ચાર્જ કેટલો લાગ્યો? એક કોલનો. હું એક કોલ કરું છું, યુનિટ્સ ઓર્ડર કરું છું 100, તો બી ચાર્જ કેટલો લાગશે? એક જ કોલનો લાગશે. તો હું એક કોલ કરું છું, 10 યુનિટ્સ કરું છું, તો મને કોલ ચાર્જીસ પર યુનિટ કેવા થશે? હાઈ થશે એઝ કમ્પેર્ડ ટુ 100 યુનિટ્સ. રાઈટ. તો સિમ્પલી જેમ જેમ નંબર ઓફ યુનિટ્સ ઓર ક્વોન્ટિટી ટુ બી ઓર્ડર્ડ ઇન્ક્રીઝ થતી જાય, એમ કેરિંગ કોસ્ટ ઇન્ક્રીઝ થતી જાય એન્ડ ઓર્ડરિંગ કોસ્ટ રિડ્યુસ થાય. એટલા માટે જો એનો કર્વ કેવું છે? ડાઉનવર્ડ સ્લોપિંગ કર્વ છે. રાઈટ.
સો હવે જો બેયનું ઇન્ટરસેક્શન પોઈન્ટ જુઓ, બ્લેક લાઇન અને સ્કાય બ્લુ લાઇનનું અહીંયા છે, ધીસ વન, રાઈટ. સો હિયર આ બંનેનું ટોટલ એટલે શું થાય, ટોટલ કોસ્ટ. તો ત્યારે જો મારી ટોટલ કોસ્ટ છે મિનિમમ છે, એનું કર્વ જોવો, એની પીક ક્યાં છે, લોઅર પીક ક્યાં છે, લીસ્ટ ઉપર છે. તો અહીંયા જ્યારે એ ઇન્ટરસેક્ટ થાય છે બેય કર્વ, ત્યારે મારી ટોટલ કોસ્ટ કેવી હોય, મિનિમમ. અને ત્યાં જે ક્વોન્ટિટી આવે એ મારી ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી કહેવાય. માનો કે 100 યુનિટ્સ છે, ફાઇન. સો હિયર 100 યુનિટ્સ ટુ બી ઓર્ડર્ડ, સો દેટ માય ટોટલ કોસ્ટ ઓફ ઓર્ડરિંગ એન્ડ કેરિંગ વુડ બી મિનિમમ, રાઈટ. જો બેમાંથી એક મિનિમમ થશે તો બીજી મેક્સિમમ થશે જ, પણ આપણે શું લેવાનું છે ટાર્ગેટ, કે બેયની ટોટલ કોસ્ટ કેવી આવે, ઓપ્ટિમમ આવે કે મિનિમમ આવે. ક્લિયર એવરીબડી? ઓલરાઇટ. સો ધીસ ઇઝ ધ ગ્રાફિકલ મેથડ. You can preserve this graph for your further knowledge. Now, second method of EOQ, that is formula method. This is EOQ means under root 2AO upon C. પૂરેપૂરું under root છે, right? કે આ એની સિમ્પલ ફોર્મ્યુલા છે, under root 2AO upon C. So A stands for annual quantity of material, O stands for ordering cost, C stands for carrying cost, right? અને EOQ એટલે કે ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી. તો ઓર્ડરિંગ કોસ્ટ ન્યુમરેટરમાં આવે છે અને કેરિંગ કોસ્ટ આવે છે ડિનોમિનેટરમાં. સમજાણું? તો જો આ રીતે બી થઈ શકે, એનું કેલ્ક્યુલેશન જે છે એ આ રીતે શો થશે. માનો કે જો આ 2 છે એ ફોર્મ્યુલામાં જ છે, ઇન્સર્ટેડ છે. એન્યુઅલ કન્ઝમ્પશન છે 25,000 યુનિટ્સ, ઓર્ડરિંગ કોસ્ટ છે 50 રૂપીઝ પર ઓર્ડર અને કેરિંગ કોસ્ટ છે 10 પૈસે પર યુનિટ. તો આ રીતે થશે કેલ્ક્યુલેશન. તો મારે યરલી રિક્વાયરમેન્ટ કેટલી છે મટીરિયલની, 25,000ની છે, રાઈટ. તો મારે ક્વોન્ટિટી ઓર્ડર કેવી રીતે કરવાની, તો કે ઓર્ડરિંગ કોસ્ટ 50 રૂપીઝ છે અને કેરિંગ કોસ્ટ 10 પૈસે પર યુનિટ છે. આ બધી વસ્તુઓ હું ફોર્મ્યુલામાં ઇન્સર્ટ કરું છું. તો મારે શું કરવું પડે, હું કેટલા યુનિટ્સનો ઓર્ડર કરીશ તો મારી ટોટલ કોસ્ટ મિનિમમ આવશે, તો કે એક ઓર્ડર કેટલા યુનિટ્સનો આપવાનો, મારે 5,000 યુનિટ્સના ઓર્ડર્સ આપવાના. તો પહેલાં 5,000નો ઓર્ડર આપું, એ કમ્પ્લીટ થવા આવે, પછી બીજી 5,000, પછી ત્રીજી 5,000 એન્ડ સો ઓન. તો હવે તમને મગજમાં એવો વિચાર આવે કે એકસાથે 25,000 યુનિટ્સ પરચેસ કરી લઈએ તો ના ચાલે ઓર્ડરિંગ કોસ્ટ સેવ કરવા માટે. બટ if you do this, then your carrying cost would be increased tremendously. Fine. So that is not feasible. Clear? So ultimately I need to place one order of 5,000 units to save my ordering cost and carrying cost, or to get my total cost at its minimum level, right? So this is the formula method under root 2AO upon C. હજી અહીંયા એક વાત કરી દઉં, ઇન મેજોરિટી ઓફ કેસીસ કેરિંગ કોસ્ટ છે ને એ પર્સન્ટેજમાં હશે, ફાઇન. સો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ વી નીડ ટુ ટેક ધ ફોર્મ્યુલા એઝ અંડર રૂટ 2AO upon CP. અહીંયા P લખી લેવાનું છે, રાઈટ. તો અહીંયા શું લેવાનું, એ પર્સન્ટેજ કોના લેવાના, તમારે તમારી કેરિંગ કોસ્ટના, તમારી કોસ્ટ પ્રાઇઝના પર્સન્ટેજ આવશે. કેરિંગ કોસ્ટ કોના પર્સન્ટેજ હોય, તમારા પ્રોડક્ટની કોસ્ટ પ્રાઇઝના જ પર્સન્ટેજ હોય. ક્લિયર એવરીબડી? ઓલરાઇટ. સો ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા મેથડ. આપણે આ ચેપ્ટરમાં એક્ઝામ્પલમાં આ જ યુઝ કરવાનું છે ફોર્મ્યુલા. ઓલરાઇટ. સો EOQમાં first method, graphical method, which is this, then formula method. જો એમાં અંદર આપણે આપેલું છે, A is annual consumption, ordering cost and C carrying cost. Last, trial and error method, EOQ ની, right? જો tools and techniques of material control 4,
EOQ, levels, ABC and perpetual inventory. EOQ ની પણ 3 મેથડ, ગ્રાફિકલ, ફોર્મ્યુલા અને ટ્રાયલ એન્ડ એરર. ઓરાઇટ, હવે ટ્રાયલ એન્ડ એરરમાં શું કરીએ છીએ? ધીસ ઇઝ નોટ ન્યૂ ફોર અસ. એવરી ટાઈમ આપણે બી આ કરીએ છીએ. કાંઈ પણ પરચેસ કરવા જઈએ છો, ફોર એક્ઝામ્પલ ટી શર્ટ પરચેસ કરવા જાઓ છો, તો શોપમાં જેટલી ક્વોન્ટિટી હશે એમાંથી તમે 5-6 સોર્ટ આઉટ કરો છો. ફાઇન, સિલેક્ટ કરો છો. પછી એ બધા ટ્રાય કરશો. ફર્સ્ટ ટ્રાય કર્યું, કલર ના ગમ્યો, મૂકી દીધું. સેકન્ડ ટ્રાય કર્યું, એનું ફિટિંગ ના ગમ્યું, મૂકી દીધું. થર્ડ ટ્રાય કર્યું, કલર સારું દેખાય છે, ફિટિંગ ઓકે છે, ઓકે તમને ગમે છે, તો તમે સિલેક્ટ કર્યું. ફોર્થમાં બી કંઈક એવું જ થાય છે અને ફિફ્થ છે એમાં તમને કંઈક ઇસ્યુ છે તો તમે મૂકી દો છો. તો અહીંયા શું કર્યું? 5 ટી શર્ટ તમે 1 by 1 ટ્રાય કરો છો અને જજમેન્ટ લ્યો છો, રાઈટ, ડિસિઝન લ્યો છો વેધર ટુ ગેટ ઇટ ઓર નોટ. સો ધીસ ઇઝ વોટ વી કોલ અ ટ્રાયલ એન્ડ એરર મેથડ. ક્વોન્ટિટી, ડિફરન્ટ લોટ સાઇઝની ક્વોન્ટિટી તમે અહીંયા લ્યો છો. માનો કે મારે 100 યુનિટ્સ ઓર્ડર કરવી છે ઓર મારી રિક્વાયરમેન્ટ 100 યુનિટ્સની છે, તો હું 10-10ના સ્લોટમાં ઓર્ડર કરું તો હું 10 યુનિટ્સ બી ઓર્ડર કરી શકું, 20 બી ઓર્ડર કરી શકું, 30 બી કરી શકું, 40, 50, 60 એન્ડ સો ઓન. ઓર 25 બી લઈ શકું, 50 બી લઈ શકું, 75 બી લઈ શકું અને 100 યુનિટ્સ બી લઈ શકું એક સાથે. તો આ રીતના હું 4 ક્વોન્ટિટી લોટ બનાવીશ, 25, 50, 75, 100. ઓરાઇટ, ફોર એક્ઝામ્પલ. પછી ચારેયની હું ઓર્ડરિંગ કોસ્ટ અને કેરિંગ કોસ્ટ કેલ્ક્યુલેટ કરીશ. આ 4 ક્વોન્ટિટી માટે, લોટ ક્વોન્ટિટી માટે ઓર્ડરિંગ કોસ્ટ કેલ્ક્યુલેટ કરીશ. પછી 4 માટે કેરિંગ કોસ્ટ કેલ્ક્યુલેટ કરીશ. બંનેને ટોટલ આપીશ એટલે મારી શું થઈ? ટોટલ કોસ્ટ થઈ. હવે એ 4માંથી જે મારી ટોટલ કોસ્ટ મિનિમમ હશે એ હું સિલેક્ટ કરીશ. રાઈટ, એ ક્વોન્ટિટી હું સિલેક્ટ કરીશ. માનો કે 25, 50, 75, 100, તો એ 4ની મેં ટોટલ કોસ્ટ કેલ્ક્યુલેટ કરી, તો 50 યુનિટ્સની જે ટોટલ કોસ્ટ છે એ 4 કરતાં ટોટલ કોસ્ટ પર યુનિટ છે લેસ આવે છે. રાઈટ, તો મારી ક્વોન્ટિટી ટુ બી ઓર્ડર્ડ કેટલી હશે? 50 units in one order. So that would be my EOQ, because at that point of time my total cost is least than these 4 options. Alright, so this is my trial and error method. Trial and error method ના આપણે examples આવવાના નથી, graphical method ના બી આપણે example આવવાના નથી. But still we have understood all these things in detail, so that if there is a short note in your exams you can easily write that down, right? તો ટ્રાયલ એન્ડ એરર મેથડનું જોઈ લઈએ શું લખેલું છે. મેં બહુ શોર્ટમાં લખેલું છે ને, ઇઝીલી સમજાઈ જાય ને બધું કવર થઈ જાય એ રીતે લખેલું છે. In this method, different quantity lot size are to be considered. The total cost of all are compared with one another. The lot size with least total cost is to be ordered. Different quantity of lot size. હમણાં આપણે વાત થઈ, શું લીધું મેં? લોટ સાઇઝ શું લીધી મેં? 25, 50, 75 અને 100. પછી શું કર્યું? ઓર્ડરિંગ કોસ્ટ અને કેરિંગ કોસ્ટ કરીને બેયની ટોટલ કોસ્ટ કરી, અને જે લોટ સાઇઝ વિથ લીસ્ટ કોસ્ટ એ આપણી શું થશે? ક્વોન્ટિટી ટુ બી ઓર્ડર્ડ. ક્લિયર એવરીવન? ઓકે. સો EOQ હેઝ 3 મેથડ્સ. EOQમાં આપણે કેટલી વસ્તુઓ જોઈ? પહેલાં તો EOQનું મિનિંગ, રાઈટ, સી મિનિંગ ઓફ EOQ. દેન EOQમાં કેટલી કોસ્ટ એસોસિએટેડ છે, બંને કોસ્ટના મિનિંગ. પછી પ્રોબ્લેમ કયો અરાઇઝ થાય છે, તો કે બંને કોન્ટ્રાડિક્ટરી છે, તો આ એનું એક્સપ્લેનેશન. તો બંને કોન્ટ્રાડિક્ટરી છે તો આપણે એવું સ્માર્ટ બાય માટે એક ટૂલ જોશે કે જેના ઉપરથી તમે ઓર્ડર પ્લેસ કરી શકશો, રાઈટ. સો for that reason there are 3 methods: graphical, formula and trial and error. So this is the graphical method, this is formula method and this is trial and error method. Alright, so EOQ નું આપણે કમ્પ્લીટ કરેલું છે. હવે જો લેવલ્સ બાકીની મેથડ્સ જોવો તો સી there are 4 methods.
રાઈટ. સો વી હેવ ડન વિથ EOQ. હવે કઈ લેવાની છે? સેકન્ડ મેથડ, મેઇન્ટેનિંગ લેવલ્સ. અગેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ. ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી પણ ઇમ્પોર્ટન્ટ છે અને મેઇન્ટેનિંગ લેવલ્સ પણ ઇમ્પોર્ટન્ટ છે. આ બંનેના કેલ્ક્યુલેશન્સ આવશે, રાઈટ. તો હવે આપણે શું જોઈએ છીએ? મેઇન્ટેનિંગ લેવલ્સ. સો લેવલ્સ માટેની આપણે પહેલાં વાત કરીએ. બિફોર સ્ટાર્ટિંગ વિથ ધ સેમ, હું તમને આપણી રેગ્યુલર લાઈફનો એક્ઝામ્પલ આપું. તમે કેટલી જગ્યાએ એવું એલિમેન્ટ જોયું છે, એવી મેથડ જોઈ છે, એવી ટેકનિક્સ જોઈ છે કે જ્યાં લેવલ્સ જસ્ટિફાઈ કરેલા હોય. યાદ કરો, એવું કાંઈક તો હશે જ આ તમારી આજુબાજુ કે જ્યાં લેવલ ફિક્સ કરેલું છે. જો સ્કૂલિંગની વાત કરીએ, એડ્યુકેશનની વાત કરીએ તો પ્રેપ સેક્શન, પ્રાઇમરી સેક્શન, સેકન્ડરી સેક્શન એન્ડ હાયર સેકન્ડરી. પ્રેપ એટલે કે પ્રી પ્રાઇમરી, એટલે કે વી આર કન્સિડરિંગ પ્લે સ્કૂલ અપ ટુ નર્સરી. પછી પ્રાઇમરી સેક્શન, સો સ્ટાન્ડર્ડ 1 to 7. પછી સેકન્ડરી તો કે 8 to 10 અને હાયર સેકન્ડરી એટલે 11th and 12th. પછી UG, PG એન્ડ સો ઓન. ફાઇન. તો અહીંયા આપણે સ્ટાન્ડર્ડ કહીએ છીએ. સ્ટાન્ડર્ડ 1, સ્ટાન્ડર્ડ 2, સ્ટાન્ડર્ડ 3. સ્ટાન્ડર્ડને લેવલ્સ બી કહેવાય. લેવલ 1, લેવલ 2, લેવલ 3, રાઈટ. તો અહીંયા શું છે? કોઈ કિડ આપણને એવું કહે કે હું સેકન્ડ સ્ટાન્ડર્ડમાં આવ્યો કે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં આવી, ઇટ મીન્સ ફર્સ્ટ સ્ટાન્ડર્ડનો જે સિલેબસ છે એ એને લર્ન કરી લીધો, સ્ટડી કરી લીધો, એક્ઝામ ક્લિયર કરી લીધી અને હવે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં આવ્યા, રાઈટ. ઇટ મીન્સ એની એજ અને એનું ઇન્ટલેક્ચ્યુઅલનું લેવલ છે એ ઇન્ક્રીઝ થયું છે, રાઈટ. તો આ લેવલ્સ માટેનું ફર્સ્ટ એક્ઝામ્પલ. સેકન્ડ એક્ઝામ્પલ ઓફ લેવલ્સ કયું થશે? વિચારો. સ્વિમિંગ પુલમાં જાઓ છો તો એમાં બી લેવલ્સ હોય છે હાઇટ્સના, રાઈટ. કે માનો કે 1 feet, 2.5 feet, 3 feet એન્ડ સો ઓન. ફાઇન. પછી 3 feetથી અબાવ હોય છે તો ત્યાં કોશન લખેલું હોય, વોર્નિંગ લખેલી હોય, ઓરાઈટ. તો ત્યાં બી લેવલ્સ છે. પછી ક્યાં લેવલ્સ જોયા છે? સ્કૂટરમાં સ્પીડોમીટરમાં ફ્યુઅલ ટેન્કનું મીટર હોય છે, ફ્યુઅલ મીટર હોય છે. ટેન્ક ફૂલ કરાવો છો તો શું જસ્ટિફાઈ કરે છે? તમારો મીટર હેન્ડ છે જસ્ટિફાઈ થાય છે એફ સાઈડ, રાઈટ. એફને ટચ થયો હોય છે. ઇટ મીન્સ તમારી ફ્યુઅલ ટેન્ક કેવી છે? ફૂલ છે. પછી થોડો ટાઈમ યુઝ કરો છો તો સેન્ટરમાં આવી જાય છે, મીન્સ 50% યુઝ ને 50% સ્ટીલ ધ ફ્યુઅલ ઇઝ ધેર. અને ઓલમોસ્ટ જ્યારે પેટ્રોલ ખતમ થવા આવે છે ત્યારે એ તમારો મીટર હેન્ડ ક્યાં જતો રહે છે? ઈ સાઈડ, એટલે કે એમ્પ્ટી સાઈડ. ફાઇન. સો દેટ ઓલ્સો ડિનોટ્સ ધ લેવલ ઓફ ફ્યુઅલ ઇન યોર સ્કૂટર ટેન્ક. ફાઇન. આવા તો બીજા ઘણા બધા એક્ઝામ્પલ્સ લઈ લ્યો. લિક્વિડ મેઝરિંગ માટેનો લિક્વિડ મેઝરિંગ કપ લઈ લ્યો તો એમાં એરો કરેલા હોય છે અને નંબર્સ બી લખેલા હોય છે, 5 ml, 10 ml, 15 ml, 20 ml or maybe more than that, 50 ml, 100 ml, 150 ml, 250 ml and so on. ડિસ્પોવેનની સિરિંજ લઈ લ્યો તમે, ઇન્જેક્શન માટેની જે સિરિંજ આવે છે ડિસ્પોઝિબલ, તો એ સિરિંજ લઈ લ્યો તો એ સિરિંજમાં બી એરો કરીને ઓર માર્ક કરીને લેવલ્સ લખેલા હોય, 5 ml, 10 ml, 15 ml and so on. Fine. So in many of the cases there are levels which are set for certain items. તો અહીંયા આપણે લેવલ કોનું સેટ કરવાનું છે? મટીરિયલની ક્વોન્ટિટીનું સેટ કરવાનું છે લેવલ. ઓરાઇટ. સો હાઉ ઇટ ઇઝ ટુ બી લેવલ? લેટ અસ હેવ a look. This method is used for stocking the material to ensure enough and uninterrupted material supply even at optimum production capacity. હવે મારો બિઝનેસ એવો છે કે જ્યાં પ્રોડક્શન છે કન્ટિન્યુઅસ બેઝ પર થાય છે, તો મારે રો મટીરિયલનો સ્ટોક કેવો રાખવો પડશે? ઇનફ અમાઉન્ટનો રાખવો પડશે, રાઈટ. ક્યારે? કે જ્યારે હું મેક્સિમમ લેવલ પર પ્રોડક્શન કરું છું છતાં પણ મને ક્વોન્ટિટીની શોર્ટેજ ન થાય એવી રીતે મારે રાખવું પડશે. ઓરાઇટ. સો દેટ રિપ્રેઝેન્ટ્સ ધ
level up, or that represents the stocking the material. ક્યારે? તો કે જ્યારે મારી પ્રોડક્શન કેપેસિટી ઓપ્ટિમમ પ્રોડક્શન કેપેસિટીએ વર્ક કરું છું છતાં પણ મારું રો મટીરિયલનો સ્ટોક આઉટ થઈ જવો જોઈએ નહીં, એટલું સ્ટોક મારે મેન્ટેન કરવાનો છે. નેક્સ્ટ, સેકન્ડ, under this method of inventory control, the different levels of material are set on the basis of quantity of material required at different production capacity and time taken to receive the material. અહીંયા હું લેવલ્સ કેવી રીતે સેટ કરીશ? લેવલ સેટ કરવા માટે મારી પાસે કંઈક બેઝ હોવો જોઈએ. મેં તમને હમણાં સ્વિમિંગ પૂલના લેવલ્સની વાત કરી તો એ લેવલનો બેઝ શું હતો? હાઇટ. એટલે આપણે ફીટમાં લીધું હતું, બરાબર ને? 1 ફૂટ, 2 ફીટ, 3 ફીટ એન્ડ સો ઓન. સો અહીંયા શું હતું? બેઝ હાઇટ હતું. તમારા સ્કૂટરના સ્પીડોમીટરમાં ફ્યુઅલ ટેન્કનું બેઝ શું હતું? ક્વોન્ટિટી ml કે લીટરનું, રાઈટ? તો એમાં એક બેઝ હતો કે જેના થ્રુ તમે લેવલ નક્કી કરો છો. તો અહીંયા મારા સ્ટોકના લેવલ્સ નક્કી કરવા માટે મારે બે વસ્તુઓ જોશે. મારું રો મટીરિયલ કન્ઝમ્પશન અને રો મટીરિયલ હું ઓર્ડર કરું છું ત્યારે એ ઓર્ડરિંગ માટે અને એ રિસીવ કરવા માટે મને ટાઈમ કેટલો લાગશે. આ બે વસ્તુઓ નક્કી કરી, આ બે વસ્તુઓ ઉપરથી હું મારા લેવલ્સ નક્કી કરીશ, રાઈટ? સો ડોન્ટ ફોરગેટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ક્વોન્ટિટી ઓફ મટીરિયલ અને ટાઈમ. ક્વોન્ટિટી ઓફ મટીરિયલ કઈ? ક્વોન્ટિટી ઓફ મટીરિયલ રિક્વાયર્ડ એટ ડિફરન્ટ પ્રોડક્શન કેપેસિટી. કે માનો કે જો હું મેક્સિમમ પ્રોડક્શન કરું છું એક દિવસ તો મારે ક્વોન્ટિટી જોઈએ છીએ 100 યુનિટ્સ. બહુ ઓછી કેપેસિટી પ્રોડ્યુસ કરું છું તો મારી મિનિમમ પ્રોડક્શન કેપેસિટી કહેવાય. તો મને માનો કે ક્વોન્ટિટી જોઈએ છીએ 80 યુનિટ્સ, તો મારી એવરેજ ક્વોન્ટિટી રિક્વાયર્ડ કેટલી થઈ? બિટવીન 100 અને 80, દેટ ઇઝ 90, રાઈટ? ટાઈમિંગ કેમ મળશે? ટાઈમ ટેકન ટુ રિસીવ ધ મટીરિયલ. હું ક્વોન્ટિટી ઓર્ડર કરું છું મારા સપ્લાયરને, તો મને સપ્લાયર એવું કહે છે કે 10 ડેઝમાં તમને ક્વોન્ટિટી મળી જશે. એટ ધ મેક્સ 10 ડેઝમાં તમને આઇટમ્સ મળી જશે. તો મારી મેક્સિમમ ટાઈમ ટુ ગેટ ધ મટીરિયલ કેટલો થયો? એટ ધ મેક્સ 10 ડેઝમાં મળી જશે, રાઈટ? પછી હું કોલ કરીને એમ કહું છું, ના ના બહુ જ અર્જન્ટ છે, મારે તાત્કાલિક જરૂરિયાત છે, મને હવે ચાલે એમ નથી, અર્જન્ટ ઓર્ડર છે, પૂરો કરવો પડે એમ જ છે, બને તો જલ્દીમાં જલ્દી મને મોકલી દો, રાઈટ? સો ઇન દેટ કેસ એ એવું કહેશે કે એટ ધ મેક્સ હું તમને ઓર એટ અર્લીએસ્ટ હું તમને 6 ડેઝમાં મોકલી શકું, એનાથી વધારે અર્લી નહીં થાય. સો 6 ડેઝ શું છે? મિનિમમ ટાઈમ ટુ ગેટ ધ મટીરિયલ. વિધિન 6 ડેઝ મને મળી જશે, રાઈટ? સો બિટવીન 6 એન્ડ 10 તો મારો એવરેજ ટાઈમ શું થયો? તો કે ઓન એન એવરેજ મને 8 ડેઝમાં મટીરિયલ મળી જશે. તો આ ક્વોન્ટિટી ઓફ માય રો મટીરિયલ ફોર માય ડિફરન્ટ કેપેસિટી એન્ડ ટાઈમ ટેકન ઓર ટાઈમ રિક્વાયર્ડ ટુ ઓર્ડર ધ મટીરિયલ, આ બંને વસ્તુઓ ધ્યાનમાં લઈ અને હું લેવલ્સ છે સેટ કરીશ. This method again it is based on different formula. There would be different formula for different level. If you are able to memorize that formula, you are able to understand the example. Okay, so in the next session we will discuss the different levels of the same along with its meaning and its formula. Fine. So અહીંયા આપણે જોઈ લઈએ હજી બે વસ્તુઓ છે. Such level saves the management from excessive blockage of fund in inventory and storage or stock out of material at the same time. હવે આની જરૂરિયાત શું છે? તો કે અગેઇન હું તમને એક્ઝામ્પલ આપું, આપણા ફ્યુઅલ ટેન્કના સ્પીડોમીટરમાં જે ફ્યુઅલ ટેન્ક મીટર છે એની વાત કરું. હવે માનો કે એ દેખાતું ના હોય તો, અને આપણે લીડ ખોલીને જોવાની તસદી નથી લેતા જનરલી સ્કૂટરમાં કે કેટલું પેટ્રોલ છે, તો તમને યાદ નહીં રહે અને આપણે સ્કૂટર ચલાવે જ જશું તો પેટ્રોલ ગમે ત્યારે ખતમ થઈ જશે, રાઈટ? કદાચ 2 દિવસ પહેલાં તમારો ભાઈ કે તમારા ડેડી તમારું સ્કૂટર લઈ ગયા છે અને એને પેટ્રોલ ફિલ કરાવી દીધું છે, તમને બી ખબર નથી ને એમને એ તમને કહેતા પણ ભૂલી ગયા છે. તમે પેટ્રોલ પંપ પર જાઓ છો નેક્સ્ટ ડેના અને તમે એમ કહો છો 200 રૂપીઝનું કરી નાખો,
તો હજી 50 રૂપીઝનું પેટ્રોલ અંદર જાય છે, પહેલાં તો તમારી ફ્યુઅલ ટેન્ક છે ઓવરફ્લો થાય છે. તો અહીંયા શું થશે? આવું ક્યારે થશે? આ બંને એક્ઝામ્પલ ક્યારે થશે? સ્કૂટર વચ્ચે બંધ પડી જશે અને ટેન્ક ઓવરફ્લો થશે જો તમારું એ ફ્યુઅલ મીટર કામ નહીં કરતું હોય ઓર ફ્યુઅલ મીટર નહીં હોય તો, રાઈટ. તો અહીંયા ફ્યુઅલ મીટર ઉપરથી વી કેન ટેક ધ જસ્ટિફિકેશન કે અત્યારે ટેન્ક ફૂલ છે, નો નીડ ટુ ફિલ ધ પેટ્રોલ. અત્યારે ટેન્ક તો કે હાફ છે, હજી ચાલે એમ છે, હજી વાંધો નથી. પણ હાફ અને એમ્પ્ટીની વચ્ચે આવે ત્યારે આપણે વિચારીએ છીએ કે ચલો હવે 1-2 દિવસમાં પેટ્રોલ પુરાવવું પડશે, અને પછી તો એમ્પ્ટી એ આવી જાય ને, દેન ઇટ ઇઝ ધ હાઈ ટાઈમ ટુ refill the petrol. Alright, so that is the indicator to fill the fuel in your vehicle. તો આનું કામ શું છે? તો કે તમારું સ્કૂટર રસ્તામાં ગમે ત્યાં વચ્ચે બંધ બી નહીં પડી જાય અને પેટ્રોલ ટેન્ક તમારી ઓવરફ્લો પણ નહીં થાય. સમજાણું? એના માટે આપણા ફ્યુઅલ ટેન્ક મીટરની રિક્વાયરમેન્ટ છે. એવી રીતે રો મટીરિયલની રિક્વાયરમેન્ટ બિઝનેસમાં ક્યારે છે, શું કામ છે? તો કે ગમે ત્યારે તમારું રો મટીરિયલ સ્ટોક આઉટ પણ ન થઈ જવું જોઈએ અને અનનેસેસરી તમારું ફંડ પણ બ્લોક ના રહેવું જોઈએ તમારા મટીરિયલમાં. એટલા માટે આ લેવલ્સની રિક્વાયરમેન્ટ છે. તો જો અહીંયા આ વર્ડ્સ છે એ બહુ પ્રોપર છે, તમે જોઈ શકો છો. જો such level saves the management from excessive blockage of fund. એક્સેસિવ બ્લોકેજ ઓફ ફંડ ક્યારે થશે? જ્યારે તમે મોર દેન રિક્વાયરમેન્ટ પરચેસ કરો છો અને સ્ટોક આઉટ ઓફ મટીરિયલ પણ નહીં થાય. તો એડિશનલ ઇન્વેસ્ટમેન્ટ બી નથી કરવાનું અને મટીરિયલ સ્ટોક આઉટ પણ નહીં થઈ જાય, રાઈટ. સો ધીસ ઇઝ વોટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ લેવલ્સ ઓફ ધ મટીરિયલ. ફાઇન. સો ઇન ધ નેક્સ્ટ સેશન વિલ ડિસ્કસ ધ formula as well as its meaning. Till then, listen to this video very carefully, and I suggest you to listen all such videos twice so that you are able to understand the same. Alright, thank you all so much.